આજુબાજુમાં ભગવાન શિવનું મંદિર હોય તો અભિષેક કરો, રામની પૂજા કરો તો રામનું જ ફળ મળે, દ્વારકાધીશની પૂજા કરો તો દ્વારકાનું જ મળે, માતાજીની પૂજા કરો તો માતાજીનું મળે, પણ શિવની પૂજા કરો એટલે બધા દેવોનું પૂજન થઈ જાય છે. કારણ કે શિવ આકાર સાકાર ને નિરાકાર છે, દેવાદિ મહાદેવ છે, બધા દેવતાનું સન્માન કરે છે. ભગવાનની પૂજા કરો એટલે બધા દેવ માની લે કે ભાઈ અમારી પૂજા થઈ ગઈ. આવા ઉદાર પરમાત્મા શિવ છે. બની શકે તો ગળામાં રુદ્રાક્ષ માળા રાખો, ભલે બેન દીકરી કોઈ બી હો, બધાને રુદ્રાક્ષ પહેરવાનો અધિકાર છે, નાનું મોટું કોઈ, અને કોઈ આભડસેટ કોઈ સૂતક નથી લાગતું. 24 કલાક પહેરો, ક્યારે ન ઉતારો. બની શકે તો ભભૂતિની ટીકું લગાવો, ભગવાન શિવના નામનો જાપ કરો. કોઈ મંત્ર આવડતો તો મંત્ર બોલો સાહેબ. સવારમાં તમને જે કઈ મંત્ર આવડતા પથારીમાં બોલીને પછી પગ મૂકો. 1 મહિનો કરી જુઓ, તમને શાંતિ મળશે, જીવનનો કઈ બદલાવ આવશે સાહેબ. શાસ્ત્રો ખોટું ન બોલે. આ રામે કરી બતાવ્યું. સવારમાં ઉઠીને ધરતીને પ્રણામ કરતા, પોતાના કરના કમલના દર્શન કરી, સ્નાન કરી, માતા પિતા ગુરુને પ્રણામ કરી, પોતાના મહેલની સામે કામનાથ મહાદેવ છે, રોજ મારો રામ શિવને જળ ચડાવતા હતા. ચિત્રકૂટમાં 13 વર્ષ રહ્યા તો રોજ મહાદેવને જળ ચડાવતા હતા. ભગવાન વનમાં રહ્યા, ડેલી માટીની શિવલિંગ બનાવવાની અને એની પૂજા કરતા હતા. છેલ્લે રાવણને મારવાનો ટાઈમ આવ્યો તો પણ મહાદેવને કીધું તમારો ભક્ત છે રાવણ, માટે હે પરમાત્મા મારે તમારી પૂજા કરવી છે, તાકે એનો ઉદ્ધાર થાય અને મારું કલ્યાણ થાય, અને જે કોઈ દર્શન કરે એનું પણ કલ્યાણ થાય. રામે રામેશ્વરની સ્થાપના કરી. આ મંદિરો કોઈ તમે મેં નથી બનાવ્યા, પરંપરા બનતા, પણ આટલા બધા મંદિરો નહોતા. મંદિરો બનાવવા આસાન પણ ચલાવવું બહુ કઠિન છે. જે છે એને બનાવો, જે છે એને સંભાળો. નવા મંદિરો નથી બનાવો. આ દેશમાં બહુ મંદિરો બન્યા તો તોડવા વાળા આવી ગયા. જેને જરૂર છે ને મદદ કરો. ડોંગરેજી બાપા કહેતા હતા પથરામાં પૈસા ન નાખતા, કોઈના પેટમાં નાખજો. આ બાપાનું સૂત્ર હતું. એને જ્યાં કથા કરી અન્નક્ષેત્ર ચલાવતા, લો પૈસા ભેગા થયા છે અન્નક્ષેત્ર ચલાવો. તો આ માનવનો ધર્મ છે, ધરતીને પ્રણામ કરવા, માતા પિતાને પ્રણામ કરવા, સૂર્યનારાયણને પ્રણામ કરવા, મંદિરે જઈને દર્શન કરવું. જે માણસ રોજ મંદિરે દર્શન કરીને કામે જતો હોય એનું કોઈ પણ કાર્ય હોય મહાદેવ એનું સંભાળતો હોય છે સાહેબ. મહાદેવની જવાબદારી છે. તમે આ કથામાં બેઠા છો, આજથી તમે કહી દો હું વ્યસન નહીં કરું, આજથી બધું છોડું છું, તો મહાદેવ તમારા જીવનની રક્ષા કરશે સાહેબ. બંધાય છે મારો મહાદેવ કરે સાહેબ. પણ કંઈક કરો તો ખરા. આપણે કરવાનું છે, કરતા નથી કરવાનું, બહુ કરીએ છીએ. આ જીવન જીવવા જેવું છે. વારે વારે માનવનો જન્મ મળતો નથી મારા બાપ. આ માનવ જન્મ સુધરવા માટે મળ્યો છે, બગડવા માટે નહીં સાહેબ. ભગવાન રામ રોતા રોતા બોલ્યા છે, હે ભાઈઓ વારે વારે માનવનો જન્મ નથી મળતો. રામાયણ વાંચો, ઉત્તરકાંડ. રાવણને મારીને આવ્યા પછી આવું મોટું મંચ બનાવી આખી અયોધ્યાને ભેગી કરી, હાથ જોડીને ઉભા થયા. ભાઈઓ વારે વારે માનવનો જન્મ નથી, છેલ્લો જન્મ છે. કૃષ્ણે પણ દ્વારકાવાળાને ભેગા કર્યા અને કહ્યું, વડીલો, બાળકો, યુવાનો, હે મારા કુટુંબીજનો, મારી પ્રાર્થના છે, મારું સાંભળો. વારે વારે માનવનો જન્મ નથી મળતો. આ છેલ્લો જન્મ છે. જો આ જન્મમાં ગોથું ખાઈ ગયા તો પછી બીજો જન્મ મળવો કઠિન છે. પછી પશુ પક્ષીમાં જતા રહેશું. આવો સમય, આવા મા બાપ, આવો કુટુંબ, આવો પરિવાર, આવું સુખ, આવી શાંતિ, આવી કથા સાંભળવા ન મળે. હમણાં કોઈ કૂતરું આવે તો બેહવા દે ભાઈ. આ માણસો માટે કથા છે, કૂતરાઓ માટે નથી, દુષ્ટો માટે નથી. આવી જાય તો ના ભાગ, પણ આવતા નથી. એ જ આવે છે જેને મહાદેવ બોલાવે સાહેબ. બધાનું કામ નથી. કોઈ નાસ્તિક નથી, કોઈ પાપી નથી. હવોના કામ હોય છે, બધા કામ કરે છે. હમણાં રાતે કથા રાખો તો જે દિવસે કામ કરે બધા આવે, પણ કહેવાનો ભાવ આ કથા દુર્લભ છે. કૃષ્ણ કહે છે, બહુના જન્મના મંતે, બધા જન્મ પછી આ છેલ્લો જન્મ તમને માનો. આ કૃષ્ણના શબ્દો છે. અને ભગવાન શંકર કહેતે હૈ, કરુણા કરી નરતન દેહી, કરી પ્રેમ બિન હિત સનેહી. ભગવાન બહુ દયા કરીને તમને માનવનો જન્મ આપે છે. આપણે સારા કામ કર્યા અને માનવનો જન્મ મળી ગયો એવું ન માનતા. ઈશ્વરે બહુ દયા કરીને તમને માનવનો જન્મ આપ્યો છે. આપણને, હું પણ તમારી સાથે. હવે કોઈ સારા કામ કરશું તો વળી પરમાત્મા આપણને પાછું આ ધરતી પર મોકલે. આ ધરતી મંચ છે. આપણે બધા નાટકમાં કામ કરી રહ્યા હતા. જિંદગી નાટક છે સાહેબ. બધાને પાત્ર મળ્યા છે. કોઈને માનું, કોઈને બાપનું, કોઈને ભાઈનું, કોઈને બહેનનું, કોઈને પત્નીનું, કોઈને સાધુનું.
આપણે બધાએ આ ધરતીરૂપી મંચ પર નાટકમાં કામ કરી રહ્યા છે. જે સારું નાટક કરે વળી પાછો મોકલે. રામલીલા ચાલતી હોય, આ તો ટીવીઓ આવીને તો પહેલાં રામલીલા ચાલતી હતી. આપણે ગામડે ગામડે રામલીલા કરતા હતા, મહાભારતના પાત્રો ભજવતા હતા. પછી નાટકવાળાની કંપની હતી. કહેવાય છે કે એક બહુ મોટા રાજસ્થાનના મૂળસિંહ નાટક કંપનીવાળા હતા. ભાવનગરમાં બહુ મોટો એણે ભરતરીનો વેશ ભજવો. ભાવનગરના રાજા ખુશ થઈ ગયા. પગમાંથી સોનાનો ચડો ઉતારીને કીધું લે. ત્યારે કીધું કે સાહેબ સવારે તમારા પગ ચાટી લઈશ, પણ અત્યારે હું રાજા ભરતરી 92 લાખ માળવાનો રાજા છું, અત્યારે હું ના લઈ શકું. મહારાજ એકદમ ગુસ્સે થઈ ગયા. એટલે એ ભિખારી નાટકમાં કામ કરે રાજા બોલે અત્યારે મારી પાસે પાત્ર છે સાહેબ, અત્યારે તમે મને કરોડો નહીં આખું ભાવનગર આપો તો ના લઈ શકું. હું 92 લાખ માળવાનો રાજા ભરતરી છું, મેં ભરતરીનો વેશ લીધો છે, અને તમારા ચરણનો સડો લઉં તો ભરતરીનો ભેખ લાગે. આવી ખુમારી હતી રામ. મહારાજે કીધું રાતો રાત તારા ઉછાળા ઉઠાવજે. મહારાજ ખેલ પૂરો કરી નીકળી ગયો બિચારો. હા, આ ખુમારી હતી સાહેબ. મારો કહેવાનો ભાવ, આપણે બધા પાત્રોમાં નાટકમાં કામ કરીએ. એક ગામમાં રામલીલા ચાલતી હતી, એમાં જે હનુમાનજીનું પાત્ર કરે બીમાર પડી ગયા. એટલે પછી જે માલિક હતો એને કીધું ભાઈ તમારા ગામમાં કોઈ એવો છે હનુમાન બને? તો કે અમારા પેલા રામજી મંદિરવાળા બાપુ છે ને, લાવો. તો બધા બનાવ્યા. હવે હનુમાનજીને રાવણને યુદ્ધ કરવાનું હતું. ત્યાં રાવણ તો બે ભાન થઈ ગયો, પણ હનુમાનજીને કહ્યું કે પહાડ ઉઠાવો. તો પહાડ એક પેલું હુપડાનો બનાવેલો રૂ હાથે હનુમાનજી ઉઠાવ્યા. એમાં કોઈ પાછળ બીડી પીતો હતો. હવે આ ભાઈને તલબ લાગેલી એટલે હુપડા હોતે પડદા પાછળ ગયા. અને પેલા એ તરત નાટકના માલિક એને કઈ ધ્યાન નહીં, પેલો હનુમાન ગયો બીડી પીવા. હનુમાન બીડી પીવે એટલે બોલ્યા કે જો હનુમાનજી પહાડ ઉઠાવે છે. તો એક જણો સ્ટુડિયોથી બોલ્યો કે હનુમાન ક્યાં છે? પેલા એ જોયું પડદા પાછળ ગયા, ભાઈ બીડી પીતા હતા. એ જ ટાઈમ એને કીધું ભાઈ બહાર નીકળ. કાઢી મૂક્યો સાહેબ, અને હાથ જોડીને કીધું આજે રામલીલા નહીં થાય, માફ કરજો. હનુમાન બીડી પી ગયો. બીજી વાર એને રાખ્યો નહીં સાહેબ. એમ તમને ને મને આ પાત્ર મળ્યું છે, જેમાં ભૂલ કરશું તો બીજી વાર આવો અવસર નહીં મળે. મારા બાપ અનુભવ જન્મ છે. આપણને ભગવાને બહુ દયા કરી છે, માનવનો જન્મ આપ્યો છે. અને શાસ્ત્રો તો કહે છે એ ભાઈ આ તને હાથ આપ્યા છે સારા કામ કરજે, આ પગ આપ્યા છે સારી જગ્યાએ જાજે, આ કાન આપ્યા છે ભગવાનની કથા સાંભળજે, આંખો આપી છે સંતોના દર્શન કરજે, માતા પિતાને પ્રણામ કરજે, પ્રભુને મળજે, જીભાન આપી છે ઈશ્વરના ગુણગાન ગાજે. શંકર તો ત્યાં સુધી બોલ્યા છે કે જે કાન કથા ન સંભળાય એ કાન નથી, ઉંદરને નાગને રહેવાના દર છે. જે આંખોથી ભગવાનના દર્શન ન થાય, સંતોના દર્શન ન થાય એ આંખ નથી, મોરના પીછા છે. જે જીભાનથી ભગવાનના ગુણગાન ન ગવાય એ જીભાન નથી, દેડકાની જીભ છે. જે પગ મંદિરોમાં સંતમાં ન જાય એ પગ નથી, એ મૂળદાના પગ છે. આવું ભગવાન શંકર બોલ્યા રામાયણમાં. બોલાય સાહેબ. એટલે ભગવાન ગણપતિ ઉભા રહ્યા અને કાર તો સ્વામી નીકળી ગયા. ભગવાન શિવે કીધું ભાઈ તારો મોટો ભાઈ મોર પર બેસીને ગયો, તું કેમ ઊભો છે? તું જા, એક તો તારું શરીર મોટું, તારું વાહન ઉંદર, તું ક્યારે આવીશ? ગણપતિ કે જઈએ છે. તો મા પાર્વતીને કીધું તમારા પિતા કહે છે જાઓ. બોલે જાવું પણ તમારી પૂજા કરવી છે. હા કરી લે ને ભાઈ. તો બેહો. શિવ પાર્વતીને બેસાડ્યા ગણપતિ દાદાએ. માતા પિતાના ચરણ ધોયા, ચરણામત લીધું, માતા પિતાના લલાટમાં ચાંદલો કર્યો, પુષ્પોની માળા પહેરાવી, આરતી કરી અને પરિક્રમા કરી. પરિક્રમા કરતા કરતા શિવ પાર્વતીનો જાપ કર્યો. 7 પરિક્રમા કરીને ઉભા રહ્યા અને કીધું મારા લગ્ન કરો. શિવ પાર્વતી કે કમાલ છે ભાઈ, અમારો નિયમ છે, અમે પ્રતિજ્ઞા કરી છે ધરતીની પરિક્રમા કરીને હવે એના લગ્ન કરવાના. તારો ભાઈ જો છે તું જાણે તો પેલાના જલ્દી થશે. ગણપતિ દાદા કે અમે પરિક્રમા કરી લીધી બાપા. કે ક્યાં કરી? ઉભો છે કે તમારી કરી નહીં? તમે શાસ્ત્રોમાં કહો છો કે જે માતા પિતાની પરિક્રમા કરે અને ધરતી પરિક્રમા કરવાનું ફળ મળે છે. સાચું ખોટું? શિવજી શાંત થઈ ગયા, નીચું જોઈ ગયા. પાર્વતીમાં ઠોહ મારીને કીધું બોલતા કેમ નથી? કે સાચું બોલે ઘરનો ફૂટી ગયો. સાચું છે. ભગવાન શંકરને કીધું પિતાજી બોલો, જો તમે શાસ્ત્રોમાં લખ્યું હોય ને તો તમે જેમ કે આ વાત ખોટી છે તો હું ઘર છોડીને જતો રહું. ભગવાન શંકરે કહ્યું નહીં બેટા વાત સાચી છે, તો મારા લગ્ન કરો. તરત વિશ્વકર્માને બોલાવે. 2 દીકરી છે, રિદ્ધિ અને સિદ્ધિ. અરે સિદ્ધિ અને બુદ્ધિ બંનેના માતા પિતાની સાક્ષી વિશ્વકર્માએ ગર્ગ ઋષિને બોલાવ્યા, અગ્નિને પ્રગટ કર્યો. અગ્નિની સાક્ષીએ થયા. આપણો સનાતન ધર્મ અગ્નિની સાક્ષી ફેરા લેવા છે.
બ્રાહ્મણો દ્વારા પૂજન થાય છે. નવગ્રહોનું પૂજન કરાવી, બ્રહ્મા વિષ્ણુ શિવનું પૂજન કરાવી, દેવી દેવતાનું પૂજન કરાવી, પિતૃનું પૂજન કરાવી, ધૂર્ય સૂર્ય ચંદ્ર અને ઇન્દ્રનું પૂજન કરાવી, પછી 4 ફેરા લે. બહુ મોટી વિધિ છે સાહેબ. હવે ક્યાં છે? અને એટલું વિધિ વિધાનથી લગ્ન ક્યાંક હજુ સુધીમાં ગણપતિને છૂટાછેડા કરવા પડ્યા નથી. અને આપણે જુઓ વિધિ છે. વિશ્વકર્માની સાક્ષીએ ગણપતિ દાદાને બધા દેવી દેવતાઓ હાજરી. ભગવાન વિષ્ણુ લક્ષ્મી સાથે આવ્યા છે, બ્રહ્મા આવ્યા છે, દેવતાઓ આવ્યા છે, ઋષિઓ આવ્યા છે, મુનિઓ, અપસરાઓ, ગંધર્વ બધા આવ્યા. બધાની સાક્ષી ગણપતિના લગ્ન થયા. આપણા સનાતન ધર્મમાં બધાની સાક્ષી લગ્ન થાય છે. એટલા માટે કે પતિ પત્નીને ડર રહે કે અમે કંઈક કરશું તો સમાજ શું કહેશે, અમે બોલશું, ઝઘડશું, નોખા પડશું તો સમાજ શું કરશે. લોકોને ડર હતો, પણ હવે નથી રહ્યો. કેવો ડર મહારાજ? પતિ પત્નીને કે ચાલે જુનાગઢ, ગામડાથી એક જ બસમાં 2 આવે. એક દિવસે તો એવું બન્યું કે બંને એક સાથે બસમાં બેઠા, ભાઈ પાછળ ને પેલી આગળ, બેનો કેસ ચાલે, છૂટાછેડા. કંડક્ટર ટિકિટ કરતા ગયા તો ભાઈએ કીધું 2 ટિકિટ આપ. 2 ટિકિટ લીધી. વળી પાછળ ટિકિટ કરતા પેલી બેને કીધું મારી એકલીની ટિકિટ આપ. એટલે પેલા ભાઈએ કીધું ટિકિટ તો લેવાઈ ગઈ છે. કોણે? કે પેલા પાછળ બેઠા. અને પાછળ વાળી તેના ઘરવાળા હતા. પછી આવ્યું કે મારી ટિકિટ લીધી, હવે કેસ કરાય. પાછો ખેંચ કરી લીધો. આમ અમે દેખીને સમાધાન થઈ ગયું. આવા માણસો હતા. હવે તો જોઈ લે, ધૂણા કર. પછી જોઈ લેવાનું તે જોઈ, બીજું શું જોઈ લે તો ધૂણા કર. શું આ દેશની દશા બગાડી છે લોકોએ. બ્રાહ્મણ દેવતા મુહૂર્ત આપે, એનું મુહૂર્ત હોય છે, પૂજન હોય છે. હવે તો લોકો બ્રાહ્મણોની નિંદા કરવા લાગ્યા, સંતોની નિંદા કરવા લાગ્યા, કથાકારોની નિંદા કરવા લાગ્યા. આ બધો બકવાસ છે, આ કાંઈ નથી. તો આ શાસ્ત્ર કોણ? આપણા બાપ દાદાએ રચ્યા ભાઈ. શાસ્ત્ર ખોટો તો તું બી ખોટો સાહેબ. ઉપરથી તો કોઈ પડ્યું નથી. સનાતન ધર્મ અનુસાર આપણે બધા જીવીએ છીએ, એટલે આપણને મનુષ્ય કીધા છે, માણસ કીધા છે, આપણને માતા પિતા એવા મળ્યા છે. ભગવાન ગણપતિના અગ્નિ સાક્ષી લગ્ન થયા છે. ગણપતિ ભગવાને બંને પત્નીઓને સાથે પોતાના માતા પિતાને પ્રણામ કર્યા છે. માતા પિતા આશીર્વાદ આપે છે. દેવતાઓએ જય જયકાર કરી, બોલીએ ગજાનન ગણપતિ ભગવાન કી. હવે પેલા કાર્તો સ્વામી પરિક્રમા કરીને આવતા હતા. હવે નારદજી દાદા બહુ ગમે. નારદજી સામે મળ્યા. યાદ રાખજો, નારદજી જેને મળે એનું કલ્યાણ કરે છે. એ લડાવી દે, મરાવી દે, ઝઘડો કરાવી દે, પણ એને અમર બનાવી દે. નારદ જેને મળ્યા, ધ્રુવને, પ્રહલાદને, મીરાને, સબરીને, માં પાર્વતીને, જેને મળ્યા નારદ એનું કલ્યાણ કર્યું સાહેબ. નારદજીએ કાર્તો સ્વામીને કીધું તમારા માતા પિતાએ તમારી સાથે દગો કર્યો. કે શું કર્યું? કે તમને યાત્રા કરવા મોકલ્યા અને તમારા નાના ભાઈના લગ્ન કરી દીધા. કાર્તો સ્વામીને ખોટું લાગી ગયું અને દક્ષિણ ભારત જતા રહ્યા. પછી પાછા ના આવ્યા. હજુ બી ત્યાં જ છે. હર પૂનમે પાર્વતી માને ત્યાં જવું પડે. હર અમાવસ્યે શંકર ભગવાન જાય છે. ત્યાંના લોકો હર પૂનમે મુંડન કરી, કાળા કપડાં પહેરે, ભાઈ ભાઈ બધાય, અને પર્વત પર જાય દર્શન કરવા. એક પ્રકાશ નીકળે છે આજ પણ. હર પૂર્ણિમાના દિવસે કોઈ પર્વત પર પર્વતથી પ્રકાશ નીકળે એનું દર્શન થાય. ત્યાં એક જ્યોતિર્લિંગ છે જેનું નામ છે મલ્લિકાર્જુન. બોલીએ મલ્લિકાર્જુન મહાદેવ કી. એની કથા હમણાં આવશે. 12 જ્યોતિર્લિંગમાં કથા આવશે. કાર્તો સ્વામી ત્યાં રહી ગયા. ભગવાન ગણપતિને ખબર પડી. ભગવાન શિવ પાસે ક્ષમા માગી, મા પાસે ક્ષમા માગી. ભગવાન શંકરે કહ્યું હવે તમે પણ જાઓ. આ સમાજનો નિયમ છે, આજની તો કાલ એકબીજાને નોખું પડવાનું છે, પણ પ્રેમથી થાવ. એવું નહીં કે બોલવાના વ્યવહાર ન રહે. આજ ભાઈ ભાઈને નથી બોલાવતો, ભાઈ બહેનને નથી બોલાવતો. હગી બેન રોવે છે ને હાળી આવે ને હાડીઓ આપે છે. હગો ભાઈ પાડોશમાં બોલાવતો પેલો હાળો આવે, સલાહ લે છે. પોતાના મા બાપને મમ્મી પપ્પા નથી, પેલા સસરાને પપ્પો પપ્પો પડી તો કાલનો છે. આને પોઢો કર્યો છે. આવું લખ્યું છે. હો ઘેરે જઈને વાંચજો રામાયણમાં. જબ સે સસુરાલ લગી પ્યારી તબ સે રીતુ ભય ખારી. લગ્ન થઈ ગયા હારાના લોકો જ ગમે. આપો જી, આદર આપો. સાસુ સસરાને માન આપવું જોઈએ, પણ તમને મોટા કરે એનું તો માનો. હવે પેલી 4 દિન આવીને 5 દિવસ પિયર ગયા ફોન કરે, તું આય ને તો મને રોટી ભાવતી નથી. એટલે આ 25 વર્ષ તને ખવડાવે છે. હું વાંઢો છું પણ સાંભળ્યું છે. ભાઈ લાયન આપણી નથી પણ સાંભળ્યું છે. મારી પ્રાર્થના છે કથા સાંભળો છો. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ. બંને છોકરાઓ ઘર છોડીને જતા રહ્યા.
માં પાર્વતી રડી પડ્યા. ભગવાન શંકરે કીધું શું કામ રડવાનું, આ તો જગત માટે છે, આપણા માટે દીકરા નથી. આજ માનો વિચાર કરે છોકરો મોટો થાય હો આવે એટલે મારી સેવા કરે. મહાદેવ કહેશે એવું નથી દેવી, આખીના જીવ એકલો છે, એકલો આવે એકલો જાય. આવો આપણે પ્રભુની કથા સાંભળીએ. અને માં પાર્વતી સામે બેસી ગયા અને મહાદેવે કથા આરંભ કરી. યુગો વીતી ગયા. રોજ કૈલાસ પર્વત પર કથા થાય છે. અરે મહાદેવ કરે ને પાર્વતી સાંભળે એ તો થઈ જ, પણ માનસરોવરની બાજુમાં નીલ પર્વત છે, એ કાગડો કથા કરે છે અને તમારી ઘોડે હજારો દેવતાઓ પક્ષીના રૂપ લઈને ત્યાં સાંભળવા જાય છે. કથાની અદભુત એ તો આ લોકોને શું ખબર પડે, ખબર નહીં. રોજ નવું નવું આવે. કથાકારોની નિંદા કર્યા, કથાકારોને ચક્રમાં મત પડો, આ મીઠી મીઠું બોલી બધું લઈ લેશે, આટલા બધા ખર્ચા કરવાની શું જરૂર છે. હું 35 વર્ષથી કથા કરું સાહેબ. મારા પાલનપુરમાં મેં 10 વર્ષ કથા કરી, 30 વર્ષથી બડેલીમાં મેં 5 કથા કરી. 30 વર્ષ પહેલાં આશ્રમ બનાવ્યો, કુંભણ, ખાખરિયા, પાલીતાણા, વીરપુર કથા કરતો રહ્યો. પછી આપ બધા મળ્યા તો આ બાજુ આવ્યો, પરદેશના લોકો મળ્યા તો પરદેશ જવા લાગ્યો. મારો બીજો કોઈ ધંધો નથી, મારે બીજું કોઈ કામ નથી. ઈશ્વરે મને આ ડ્યુટી આપી છે. ધન્ય મારા મા બાપને, ધન્ય મારા ગુરુદેવને કે મને આવો અવસર મળ્યો સાહેબ. એ તો મારા મા બાપે મને કંઈક લગ્ન થયા તો હું કચરામાં પડ્યો હોત, તમે તો સારા ઘેરે પડ્યા છો. હું તો એક તો ઝૂંપડામાં જન્મ્યો, એમાંય જો ચક્કરમાં પડ્યો તો ક્યાં હોત, મજૂરી કરવામાં તૂટી ગયો હોત. પણ મારા નાથે મને કેવી મજૂરી આપી દીધી છે. મારે માગવું નથી પડતી, મારું ચાલે છે. ઈશ્વર ચલાવે સાહેબ. હરીને ભજતા હજુ કોઈની લાજ જતા નથી જાણી. ભરોસો રાખજો મારા બાપ, ભગવાન સબનું પૂરું પાડે છે, બધાને આપે છે. જ્યાં માણસની શક્તિ ટકી જાય ત્યાં ભગવાનની પછી શક્તિ શરૂ થઈ જાય છે. વિશ્વાસ રાખજો. ભગવાન બધાને, તમને ને મને બધાને ખાવાની પીવાની એની જવાબદારી છે. એ તો આપણે સમજીએ કે મેં કરું છું, હું કમાવું છું, હું લાવું છું, હું ખાવું છું, આ બધા મારી લીધે જીવે છે. નહીં નહીં, આપણે કાલે જ જતા રહીશું. આ જગત આમનામ ચાલવાનું છે સાહેબ. રામ આવ્યા, કૃષ્ણ આવ્યા, એ ગયા તો આ સંસાર ચાલે છે. કોઈ વગરનું કોઈ અટકતું નથી મારા બાપ. ગણપતિને કાર્તો સ્વામી જતા રહ્યા ઘર છોડીને. માં શિવ અને પાર્વતી કૈલાસ પર કથા કરે છે, કાગભૂષણની કથા કરે છે અને પશુ પક્ષીઓ સાંભળે છે. અને કળજુગની કથા એને લખે, કાગડો બોલે છે કળજુગમાં આવો સમય આવશે, સાચા દુઃખી થશે, ગાયો દુઃખી થશે, મા બાપ દુઃખી થશે, અધર્મ ભ્રષ્ટાચાર ને પાપ વધી જશે, કોઈની રાડ ફરિયાદ નહીં હોય, જેની પાસે હશે એને ન્યાય મળશે. ગમે તેવો જેટલી ઠઠ્ઠામસ્કરી કરશે એટલું એનું ચાલશે. આવું લખ્યું છે, વાંચજો રામાયણ ભાગવત. જેટલું જૂઠું કરશે એનું પરિણામ સારું નહીં હોય. એક કાગડો બોલે, હજારો પક્ષી, તમે જેટલા બેઠા છો એટલા રોજ ત્યાં ભેગા થાય. રોજ 5 વાગે સવારે ભેગા થઈ જાય. 8 વાગે કથા શરૂ થાય, 12 વાગે પૂરી થાય, વળી 3 વાગે ચાલુ થાય, 5 વાગે પૂરી થાય. નિયમ છે. અને પહેલા પોતાના ગુરુને યાદ કરે છે કે મને મારા ગુરુ ન મળ્યા હોત તો ક્યાંક કચરામાં પડ્યો હોત. એ ગરુડ, એ ભગવાનના વાહન, તું તો પક્ષીનો રાજા, હું તો ચંડાળ છું. અમને લોકો નહીં સમજે છે. કોઈના ઘર પર બે તો પથ્થરો મારીને કાઢી મૂકે છે. ખાલી શ્રાદ્ધમાં કોઈ એનો બાપો ખાવા નથી આવતો એટલે અમને બાપા બોલાવીને બનાવે છે. બાકી અમને કોઈ સાંભળતું નથી. પણ આજ મારા ભાગ છે, આટલા લોકો, આ દેવી દેવતાઓ પક્ષીના રૂપમાં કથા સાંભળે. તમે સ્વયં બેઠા છો. હું મારા ગુરુને પ્રણામ કરું છું. બહુ ગુરુની પ્રશંસા કરી. ત્યારે ગરુડજી કીધું, મારે તો કોઈ ગુરુ છે નહીં ભાઈ, તું તારા ગુરુ આવા કેવા? ત્યારે કાગભૂષણજી કહેશે, હું આગલા જન્મ અયોધ્યામાં જન્મો, દુષ્કાળ પડ્યો, મારી 7 બહેનો હતી. મારી માએ કીધું, બેટા પરદેશ થોડું કમાઈ લાય તો આ દીકરીઓના લગ્ન થાય. રખડતો રખડતો ઉજ્જૈનમાં આવ્યો. શિપ્રા નદીના કિનારે શિપ્રામાં સ્નાન કરી ગામમાં ખૂબ ભટક્યો, કોઈ કામે ના રાખ્યો સાહેબ. કંટાળીને શિપ્રા નદીના કિનારે એક આશ્રમ હતો, ત્યાં વિપ્રવર એક સંત હતા, એની શરણમાં ગયો. એને મારી સામું જોયું, મને બધું પૂછ્યું. પછી મને કીધું, તું જમી જ બોલે, 3 દિવસથી ખાધું નથી બાપુ. સંતે કીધું, જ્યાં સુધી તને કામ ન મળે આશ્રમમાં રહીને ખા. અને એ ગરુડજી, હું પહેલા મારી કથા કરું. જેટલા સંતોએ આ કથા લખી, તુલસીદાસ મહારાજે કથા લખી તો પોતાનું જીવન બતાવ્યું કે હું આવો હતો. વાલ્મીકી ઋષિ મહારાજે કથા લખી પોતાનું જીવન ચક્ર લખ્યું. ભગવાન વ્યાસે કથા લખી પોતાનું જીવન ચક્ર લખ્યું. સુખદેવજીએ કથા કરી પોતે બોલ્યા. તુલસીદાસ મહારાજે કથા લખી તો પોતાનું જીવન ચરિત્ર લખ્યું. એમ કાગભૂષણજી પોતાના જીવનની કથા બતાવે છે. સંત પાસે રહ્યો
પછી સંત 4 વાગે ઉઠે, હું ઉઠું, એની સાથે નાયાઓ છકરામાં, એ પૂજા કરે, હું કરું. એ મને મંત્ર આપ્યો, મને કંઠી બાંધી મંત્ર આપ્યો ને કીધું ભગવાન શિવનું ભજન કરે. અને એ ભજન એવો મંત્ર મને આપ્યો મહાદેવનો, કેટલું મને જ્ઞાન થયું, મારામાં અભિમાન આવ્યું. પછી હું તો ગુરુને કાંઈ ગણવું નહીં, ભગવાન રામના ભક્તની નિંદા કરું, કૃષ્ણના ભક્તની નિંદા કરું, બસ શિવ જ બધું છે. એક દિવસે મંદિરમાં બેઠો તો મારા ગુરુદેવ આવ્યા, એને દેખીને મેં આંખો બંધ કરી દીધી. મારા ગુરુ કાંઈ બોલ્યા. સંતો જલ્દી આપણને છેડતા નથી સાહેબ. વગર વાગે કોઈ સંત તમને કંઈ કહેતો જ નથી. વગર વાગે બોલે એના પાગલ સમજવો સાહેબ. સંત કંઈ બોલ્યા નહીં, અને પોતે પણ જઈને શિવજી પર જળ ચડાવીને સ્તુતિ કરતા હતા. એટલામાં આકાશવાણી થઈ, અરે નુગડા, ધિક્કાર છે તને, તને કાલ ખાવા નહોતું, તને ક્યાંથી ક્યાં પગાડ્યો, તે ગુરુનું અપમાન કર્યું. જા તારા હજારો જન્મ કૂતરાના, કાગડાના, કીડાના, ગટરના કીડાના, ભૂંડ આદિ યોનિમાં ફરીશ. તારું ક્યાંય કલ્યાણ નહીં થાય, તને ક્યાંય શાંતિ નહીં મળે, ક્યાંય સુખ નહીં મળે. જે જન્મ લઈશ એમાં દુઃખી થઈશ. એટલો બધો શંકર ભગવાન આવેશમાં આવી ગયા મહાકાલ, અને સાપ દેવા લાગ્યા. ત્યારે ગુરુએ કીધું, ખમ્મા પ્રભુ, ક્ષમા કરો મહાદેવ, ક્ષમા કરો, ત્રાહિમામ, આ મારો શિષ્ય છે. દેખો તો એ ગુરુ કેવો સાહેબ, એ કેવા ગુરુ. આનું નામ ગુરુ, આનું નામ સંત, આનું નામ મા બાપ. આટલું અપમાન કર્યું ગુરુનું, તો કે છે ને માફ કરો. એ ભૂલી ગયો છે, હું નથી ભૂલ્યો પ્રભુ, ક્ષમા કરો. અને શીખવાડે છે. દીકરો મોટો થયો, ગુણનિધિ ભણવા ગયો, પણ ભણતા એને ખોટાનો સંગ થયો. ભગવાન કૃષ્ણ કહે છે, હે અર્જુન, મેં કોઈનું પાપ નથી લેતો, કોઈનું પુણ્ય નથી લેતો. આ જીવ સંગના લીધે સારી નરસિંહ યોનિમાં જાય છે. સારાનો સંગ થઈ જાય, જન્મ સુધરી જાય. ખોટાનો સંગ થઈ જાય તો મરણ બગડી જાય. ગુણનિધિને ખોટાનો સંગ થયો, જુગારી થયો, શરાબી થયો, ન ખાવાનું ખાવા લાગ્યો, ન પીવાનું પીવા લાગ્યો, સાનો માનો ઘરમાંથી ચોરી કરીને જુગાર રમવા લાગ્યો. માં પણ દીકરાને છુપાવે છે, માં દીકરાનો પક્ષ લે છે, મા બાપ જ દીકરાને બગાડે છે, મા બાપ જ દીકરાને સુધારે છે. મહાભારતમાં કથા આવે છે કે ગાય ખૂબ વાસલાને ચાટે છે. એટલો બધો ચાટે કે એની ચામડી ઉખડી ગઈ, લોહી નીકળે છતાં ચાટે છે. ગાય કદી માંસ નથી ખાતી, ગાય કદી ગંદકી ખાય છે, પણ એમાં કોઈ એવી વસ્તુ હોય, કોઈ જાનવર નથી ખાય નહીં, છતાં પણ પોતાના બચ્ચાને ચાટે છે. આ દ્રશ્ય જોઈને કૃષ્ણ અર્જુનને પૂછે છે આનું કારણ. તો દ્વારકાધીશ બોલ્યા, કળયુગમાં મા બાપ છોકરાઓને એટલા બગાડશે, અને પછી એને રાડ્યું નાખશે, છોકરો સાંભળતો નથી. એટલા માટે માતૃદેવો ભવો, મા એને કહેશે એ દીકરાને સંસ્કાર આપે છે. પિતૃદેવો ભવો, પિતા એને કહેશે એ દીકરાને સારા સંસ્કારમાં અને પોષે છે. અને મા એને જ કહેવાય છે ને. કર્ણ બોલ્યો છે કૃષ્ણ, હે દ્વારકાધીશ, મારી મા કોણ છે, મારો બાપ કોણ છે? આ રાધા મારી માં છે, આ જયેન્દ્ર તમારો બાપ છે, એને મને પાળી પોષીને કર્યો, પણ એ ઘણી વાર બોલ્યા છે કે અમે તારા મા બાપ નથી, તું તો અમને નદીમાંથી મળ્યો છું. આપ તો અંતર્યામી છો, બતાવો. ત્યારે કૃષ્ણ કહે, કુંતા તારી માં છે, સૂર્ય તારો પિતા છે. ત્યારે કર્ણ પણ કહે છે, સૂર્ય મારો બાપ હોય, કુંતા જેવી મારી માં હોય, પાંડવો મારા ભાઈઓ, મારી આંધસા. ભગવાને કહ્યું, તારો દોષ નથી, તને ખોટાનો સંગ થયો. હજુ સમય છે, જાગ્યા થતી સવાર. કૃષ્ણે બહુ સમજાવો કર્ણને, આવી જા મારા પક્ષમાં, હું તને રાજ અપાવીશ, પાંડવો તારા ચરણમાં બેસશે, આખી દુનિયાનો માલિક બનાવીશ. પણ કર્ણ માન્યો નહીં. એકવાર ખોટા રસ્તે ચડ્યા પછી પાછું વળવું બહુ કઠણ છે. કાં તો ઠોકર લાગે, કાં કોઈ સંત મળી જાય, કોઈ ગુરુ મળી જાય તો પાછું વળાય સાહેબ. ભગવાન શંકર બોલે છે, ગમે એવો બગડેલો માણસ કોઈ સંતના ચરણમાં જતો રહે, ભગવાનની કથા સાંભળે. આ કથા સુધરવા માટે છે. તમે ધ્યાનથી સાંભળો એટલે આપણું જીવન બદલે સાહેબ. ગમે એવો બગડી ગયેલો માણસ, ભટકી ગયેલો માણસ, ગમે એવો પાપી ભગવાનની કથા સાંભળે, સંતોનો સંગ કરે તો સુધરી જાય. મારી સામું જુઓ, મારા બાપ ગંગાબાઈ પાનબાઈની બાજુમાં મારી જન્મભૂમિ છે સાહેબ. ખૂબ ભટક્યો, પણ મને એક ગુરુ મળ્યા, તમારી સામે બેઠો છું સાહેબ. હું ભણેલો નથી, મેં સ્કૂલ નથી જોઈ, તમારા માનવામાં ના આવે, તમે જાણો ભગવાન જાણે. એક કાઠિયાવાડી જીવ ભણ જીવને આ સુધી પકડવા ગુરુને કેટલી તકલીફ પડી છે સાહેબ. તમે હમણાં કથા સાંભળી, ઉજ્જૈન ભગવાનની જન્મભૂમિમાં જન્મો એ બ્રાહ્મણનો બાળક,
આજે કાગડો બનીને બેઠો છે સાહેબ, પણ એને ગુરુ એવા મળ્યા કે આજ મોટા મોટા દેવતાની કથા સાંભળે. અરે શંકર ભગવાન જાય છે એની કથા સાંભળવા, મહાદેવ બોલાવે. હું પણ જાઉં છું કથા સાંભળવા. ભગવાન કથા કરે પણ છે અને સાંભળે. તમારી વચમાં ભગવાન બેઠો છે, તમને દેખાય નહીં તો આપણી આંખનો દર્દ છે. ભગવાન ખોટું ન બોલે. ભગવાનને પૂછ્યું તમે ક્યાં રહો છો? વૈકુંઠમાં, ધનવાનોના ઘરમાં? જે ઘરબાર છોડી મહાન યોગ્યો તપસ્વી તમારું ભજન કરે એની પાસે? બોલે ના. તો ક્યાં રહ્યો છો? ભગવાન બોલ્યા ના હમ વસામી વૈકુંઠે, હું વૈકુંઠમાં નથી રહેતો. ના હમ યોગી નામ ધનાની તપસ્વીઓ હૃદય, હું ધનવાનના ઘરમાં નહીં, તપસ્વીઓના હૃદયમાં નહીં, યોગીઓ પાસે નહીં. તો ક્યાં? મમ ભક્તાની ગાયંતી તત્ર તત્ર તિષ્ઠ પ્રતિષ્ઠ નારદ. હે નારદ, જ્યાં મારા ભક્તો બેસીને મારી કથા સાંભળે એની વચમાં હું બેસીને સાંભળું છું. તમારી મારી વચમાં ભગવાન બેઠો છે સાહેબ, ને તો આટલી શાંતિ તમે બેહો નહીં.